ભાગવતજી સાથે અમે રાજકોટમાં બધા થોડા બેઠા હતા, ખાલી 25-40 જણા, 1.5-2 કલાક બધી ચર્ચા થઈ. તો એમણે બહુ સરસ પંચ પરિવર્તન કરીને બધું આરએસએસ છે, તો આપણે એનું ઋણ કોઈ દી નો ચૂકવી શકીએ સાહેબ. ભલે તમે કોઈક દી કાર સેવકોને વાંચો તો ખબર પડે એની કહાનીઓ, એને કેટલા કેટલા રામ મંદિર આજ ધ્વજદંડ ફરકાણો તો આપણને મજા આવી. હમણાં એમ થયું કે હા હા પોર રામ મંદિર બન્યું મજા આવી, હવે ધજા ફરકાવી મજા આવી, બહુ સારી વાત, રાજી થાય છે. પણ એની પાછળ કોઈ કાર સેવકોના પરિવારને મળો તો ખબર પડે બલિદાન કોને કહેવાય, કેમ ગોળીઓ ખાધીઓ, કેમ મરાણા. આ બહુ મોટી વાત છે. એમ આરએસએસ 100 વર્ષ પૂરા કર્યા છે, કેમ કામ કરે છે, કોઈ માનની જરૂર નહીં, કોઈ નહીં, કોઈ પ્રતિષ્ઠા નહીં, કોઈ નામ નહીં, અને એવી સેનાઓ નીકળી છે અને ભારતમાં કામ કરે છે. અને એમણે કીધું કે 5 પરિવર્તન. હવે આપણે અત્યારે થોડું છે, બાળકોને સીધા જરાક સમજણો થાય એટલે મોબાઈલ ને ગાડી જોઈ છે. હવે મોબાઈલ ને ગાડી તારું બાપ કેમ આવે ઈ શીખાડો, પેલા ઈ શીખવું જોઈએ ને. ત્યાં સુધી ભોગવા માટે શું, એવું તો કોઈ ગીતે નથી આવતું. સ્વિફ્ટ મોટર કાર બકા ફરવાના, બપતા કોણ તારા બાપ ભરવાના. ગીતે એવા, ગીતે સમાજને ઉત્થાન કરે, સમાજનું સારું થાય એવા ગીતો સાંભળજો. ન કરે એકલા બેસજો, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો તોય ન કરતા, ગીતોય ન સાંભળતા. આપણી સભ્યતા અદ્ભુત છે, અમૂલ્ય છે. દાદા દશરાજ આ ઇતિહાસ તો બહુ જબરો છે, હું થોડીક ઝાંખી કરી છે. પણ તમે આ કાંઈ નાની વસ્તુ છે? ક્યાં અફઘાનિસ્તાનમાં જઈને જણે યુદ્ધના ધમાકા બોલાવ્યા હતા, અહીંયા નહીં. જે ચંગેઝ ખાન, મારે તો એ કેવું છે, પત્રકાર મિત્રો અહીં બેઠા હોય એને બધાને કેવું છે કે કરીના કપૂર એના દીકરાનું નામ તૈમૂર રાખે, એ શું કામે રાખ્યું એટલું તો પૂછો, હું અહીં જાહેરમાં કહું. બરોબર છે ને દાદા? તૈમૂર નામ કોણ હતો ને કેટલા લાખ માણસને એને માર્યા છે. જુવાન દીકરીઓના વસ્ત્રો ઉતારી અને 2 ભાલા 3 ભાલા વાળાને કે નીચેથી આખા શરીરમાં ભાલા મારો અને જીવતા ઊભી ઊભી આમ જોવડાવો, મારે જોવું છે. ઇતિહાસ વાંચી લેજો. 5 વર્ષના બાળકને ભાલે ચડાવી અને તૈમૂર લાંગ ઘોડા ઉપર બેહીને બાળક રાયડું નાખે ને એને મજા આવે, એ મરી જાય કે બીજું લ્યો. હવે આનું નામ તૈમૂર ભારતમાં રાખે, એને કે તારી પેઢીઓ નાશ થઈ જાય, તો હવે એવું નહીં થાય, તું તૈમૂર રાખ મૈમૂર રાખ. આ મારો સીધો વિરોધ છે. નો હોય એને મને કાંઈ વાંધો નથી, આ તો હકીકત છે કે નહીં? હા, ભલે એને લગ્ન કર્યા એ નથી, જ્ઞાતિવાદને હું માનતો જ નથી. કાદુ મકરાણીના રાહડા ગાઈએ છીએ અમે સાહેબ. કાદુ મકરાણી એટલે કોક દી વાંચો ખબર પડે સુરવીરતા કોને કહેવાય સાહેબ, મરદાઈ કોને કહેવાય. કાદર બક્ષને વાંચો તો ખબર પડે. એવી વાત નથી. એક ક્ષણની માલિકો ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને ધન્ય છે. પણ આમિર ખાન જેવા એમ કહેતા મારા દેશમાં મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થાય ને ભૂગલું ખબર પડે તારી હું દિશા થાય છે. હમણાં ઓલો AR રહેમાન ઈ કે મને અહીંયા કે જ્ઞાતિવાદ જાતિ, હિન્દુસ્તાનમાં જ્ઞાતિવાદ લાગે છે. તું જરાક જાત તો ખબર પડે તને. પાકિસ્તાનમાં અફઘાનના જ્ઞાતિવાદ કોને કહેવાય ન્યા જાત ખબર પડે. આપણા હિન્દુસ્તાનીઓ દરેક જ્ઞાતિ જાતિ હિન્દુસ્તાનીઓએ જેને ઓસ્કાર એવોર્ડ કહેવાય ને શું અપાવેલા હોય, એ માણસ એટલે એમ કે અહીંયા જ્ઞાતિવાદ છે. આનાથી મોટા ભૂંડ બીજા કોઈ હું માનતો જ નથી. આ જાહેરમાં કહું છું, અહીંયા રાજકોટ ને ટીંબે આમાં કોઈ જ્ઞાતિ જાતિવાદ નથી. અશફાકુલ્લા ખાન ને વાંચો તો ખબર પડે બલિદાન કોને કહેવાય સાહેબ. અબ્દુલ હમીદ પાકિસ્તાનની સામે 65ના યુદ્ધમાં લગ્નની રજા લઈને આવેલો એ માણસ 2 દિવસો 3 દિવસો વધારે રજા બાકી હતી લગ્ન પછી, પોતાની પત્નીને કીધું બગીચામાં ઘડીક ફરી આવી, ક્યાંક 2 દી આટો મારી આવી. તૈયાર થતો હતો ને તો તાર આવ્યો, પાકિસ્તાન સામે યુદ્ધ છેડાઈ ગયું છે. અને ઈ ઠેલા પોતાના હાથામાંથી કાઢીને પોતાનો થેલો તૈયાર કર્યો. થેલો બાંધતા બાંધતા તૂટી ગયો એક પટ્ટો, એટલે પત્નીએ કીધું કે અપશુકન છે, આજનો દી રોકાઈ જાઓ, કાલ વૈયા જઈજો. પટ્ટો તૂટી ગયો ઠેલાનો. એ કે ભારતના સિપાહીને યુદ્ધના મેદાનમાં સીમાડે શહીદ થઈ જાવ એનાથી મોટું કોઈ સુકન ન હોઈ શકે. ભલા માણસ અબ્દુલ હમીદો. અને સાહેબ જાય છે પછી સાયકલ લઈને જાતો તો રેલવે સ્ટેશને, ત્યાં એને શેન ખડી ગયું. વળી કોકે કીધું અપશુકન કહેવાય, તો કે નહીં નહીં. અને ટૂંકમાં સાંભળજો,
પાકિસ્તાનની સામે મોરચામાં લડવા માટે તૈયાર થયો ને આપણા યુવાનો લડતા હતા ને પાકિસ્તાનના અગન ગોળા જળતા આવ્યો સીધા તોપોમાંથી મિસાઇલોમાંથી અગન ગોળા જળતા આવતા હતા પેટર્ન ટેન્કો હોય ને ટેન્કો એમાંથી અગન ગોળા જળતા હતા આપણા યુવાનો મુંજાણા કે આપણે આ તો હળગાવી દે હે કે હળગાવી દે કે ઈ અબ્દુલ હમીદ બોલ્યો સાંભળજો ઈ આપણી ટેન્કુને હળગાવી દે એની પહેલા એની હળગતી ટેન્કુને ભડકે ન બાળું તો હું અબ્દુલ હમીદ નહીં ભારતનો સૈનિક નહીં ભલા માણસ અને ખાટકો ભાઈ 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી 4 અને કાળો ડિબાંગ વસ્ત્રો હળગી ગયા કાળો ડિબાંગ થઈને પાછો આવ્યો વાળ હળગી ગયા વસ્ત્રો હળગી ગયા અને ઉદકા મારે ભાઈ મેને જલા દિયા ટેન્ક કો જલા દિયા સૈનિકોએ બધાએ રાજી થઈ ગયા એમાં વળી કોક બોલી ગયું કે 4 હળગાવી 5 પૂરી કરી હોય તો પરમવીર ચક્ર મળત એક ઓછી રહી કે એમ તો કે હા કાલનો હુરજ ઉગવા દિયો બીજો દીનો હુરજ ઉગ્યો આગલે દિવસે 4 બીજે દી 3 પાકિસ્તાનની પેટર્ન ટેન્કો હાથ હળગાવી અને શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનેતાને મારા કરોડો વંદન છે ભલા માણસ આમાં ક્યાં જ્ઞાતિવાદ જાતિવાદની વાત છે ભલા માણસ પણ કહેવાનો અર્થ મારો આ આપણું સાહિત્ય હું તમને કહેતો હતો કે જીવ દયાને માનવા વાળા દુનિયાના ને કહેજો આ રાજકોટની ધરતીમાં આપણો સૌરાષ્ટ્રનો દાખલો દો અહીં આટકોટની પાસે લાખા ફુલાણી ને રાખાશ લડતા હતા કોને તમે સાહિત્ય કહો કોને તમે મહત્તા કહો છો કોને તમે સભ્યતા કહો છો લડતા લડતા બે પડ્યા એક આ બાજુ પડ્યો એક આ બાજુ લાખો ફુલાણી રાખાશ આ બાજુ દુશ્મનો બે અને છેલ્લા દહકા લે છે હાથીના દંતુ છળે છાતી ફાડી નાખેલી કેસ કલાપ છૂટા થઈ ગયા હતા ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમર દાન મેપત મોખડો હનુમાન ગુરીદણ ગમક ઝરતી ગુંડ પ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ ધંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંતર પાડ ઓદા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોય લાગ્યો મામલો વડલોય વેટક વજાડી અણવાર ત્રીજા પોર લગ તરવાર હુબક તોપ તાલે હિંક જૂજે કોણ જાલે જીક આવું યુદ્ધ જામેલું અને પીડ્યા બે ઘાયલ થઈ ગયા આતરડા રાખાઈશના બહાર પીડ્યા છે હો છેલ્લા શ્વાસ લેશે આમ મળદાને ટેકે પડે લાંબા લાંબા શ્વાસ ભરે આ બાજુ લાખો ફૂલાણી એ હાથીનું ઢૂંઢ પડ્યું તો એના ટેકે પડેલો છેલ્લા શ્વાસ મોઢું આમ ખુલ્લું રહી ગયું છો એમ શ્વાસ ભરે છે એમાં યુદ્ધમાં સમળી ઉતરી સમળી યુદ્ધમાં ઉતરી હવે સમળી છે ને યુદ્ધમાં ઉતરે ને સમળીને માણસની આંખ બહુ ભાવે એટલે સમળી આમ ઉતરી એટલે રાખાશ લાંબા શ્વાસ લેતો લેતો દુશ્મન આમ જોયું આમ આમાં લડીને પડ્યા છો આમ જોયું કે ઓહો સમળી આકડી લાખા ફૂલાણીની આંખ કાઢી લે સાંભળજો વાત જીવદયાન દુનિયાને ખબર પડે કેવા થાય ઇંગ્લિશમાં આ બધી વાતો જાવી જોઈએ તો દુનિયાને ખબર ઓ માય ગોડ અનપોસિબલ એટલા માટે હું આ કહું છું આ બનેલી ઓથેન્ટિક વાતો છે હવે ઘણાને એમ થાય કે આ બધું જોયું કોણે ન્યાય યુદ્ધમાં કોણ અત્યારે જે મીડિયાવાળા છે ને આ બધી વાત કરતો એમ એ વખતે હાથીની અંબાડી હોય વચ્ચે હાથી હોય અંબાડી ઉપર જે પાંજરું હોય પિંજરું પિંજરામાં લેખકો રાઇટર બેઠા હોય લૈયા કહેવાય એને એ જેવું ભાળે એવું લખે એના ઉપર કોઈ ઘા ન કરે ધોળી ધજા હોય અટાણે તો અમારા ઉપર જ પેલો કરે આટલા બદલી ગયા તો અમને કે તમે બદલી ગયા પેલા આવા હતા ખેર હવે મૂળ વાત ઉપર આવી જાઓ એ લૈયાઓ લખતા હોય કે આમ 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 બન્યું તું એમ કહે છે કે લાખા ફૂલાણી લાંબા શ્વાસ લેશે મોઢું આમ ખુલ્લું રહી ગયું છે શ્વાસ ભરતા ભરતા વેતરાઈ ગયો છે છાતીમાંથી માંસ લબડે છે અને આમ લાંબા શ્વાસ ભરે હામો રાખાઈશ પીડ્યો રાખાઈશે જોઈને સમળી ઉતરીને લાખા ફૂલાણી બાજુ હાલી ખબર પડી ગઈ કે લાખો ફૂલાણી દુશ્મન છે મારો હમણાં એની આંખ કાઢી લે છે સમળી પણ દુશ્મન તોય લાખો ફૂલાણીઓ હા 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 આને કહેવાય હટાણ તો દુશ્મનને જરાક ગાડી ભટકાય તે ભારે કામ થયો અરે તને લીએ તને તારું હું એમાં વેળ્યું એ તો તું ન્યા જઈને પડકારો કરે મરદનું ફાડ્યું હોય તો થા માટી પછી હોય તો બરોબર છે હવે એને હવે જવા દો નથી જવું મારી બાજુ હું મૂળ વાત ઉપર આવી જાઉં મારે પછી કામ
શીલો પકડાય, બીજો કોઈ દી વાંધો તો નહીં જ આવે. કોઈ માતાજીની દયાથી હજી સુધી નથી વાંધો આવ્યો કોઈ દી બોલવામાં. માતાજીની દયા છે. આમાં શું છે, અહીંથી આવે ને, અહીંથી આ ડબરો કહું આને, આ ડબરો એટલો ભયંકર છે. આમાં આવે ને પરબારું જવા નહીં દેવાનું, અહીં મોકલવાનું. પછી અહીંથી આવે ને ફિલ્ટર થઈ, કોઈ દી તમને ક્યાંય માફી માંગવી પડે તો મને કહેજો. બાકી અહીંથી અહીં મોકલો ને સીધું ભબકાવ્યું એટલે બીજે દી સીધું માફ કરો, માફ કરો. એ તો સીધી જ વાત છે. પણ એ લાખા ફૂલાણી આમ જોયું, ભાઈ રાખાશે જોયું, લાખા ફૂલાણીની આંખું ખુલી ને આમ મોઢું ખુલ્લું, એમ લાંબા શ્વાસ ભરે. રાખાશે જોયું પણ હલી હગાય એમ ન મળ્યો. આંતરડા બારા પોતાના, પગ કપાઈ ગયેલા, વેતરાઈ ગયેલા ટૂંકમાં. અને વિચાર કર્યો કે હું જીવું છું રાખાઈશ, અને મારી નજર સામે કોઈની જીવતા માણસની આંખું સમળી કાઢી જાય તો મારી જનેતાનું ધાવણ લાજે. હા હા હા, શું ધાવણના મૂલ્ય તમે વિચાર કરો. એટલે એ આમ ટેકે પીડ્યો તો, એક હાથ થોડો હાલતો તો, ફૂઠું ભાંગેલું તરવારનું પીડ્યું તું, આમ લઈને આમ પોતાના આયત્રે આમ માર્યું. બહાર પીડ્યા હતા ને આમ નીરેલા, એટલે કટકા થઈ ગયા. આમ કરીને ઘા કર્યો એટલે હમળીને ત્યાર લોસો જડે એટલે આંખ નો ખાધી. આ સત્ય વાત છે. ત્યાર લોસો જડે, બીજી સમળી ઉતરી, બીજા આંતરડું, ત્રીજું મીંડો તોડીને ઘા કરવા. નજરની સામે લાખા ફૂલાણીએ છેલ્લા શ્વાસ છોડ્યા અને આંખ બંધ થઈ. અને બંધ થઈને પછી રાખાય છે પ્રાણ છોડ્યા. મરતા દુશ્મનની આંખું સંભળીને ન ખાવાથી આવો વર્લ્ડમાં ક્યાંય દાખલો હોય તો મને બતાવી દો ભલા માણસ. આ વાત એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે આ આપણી પરંપરા છે, આ આપણી વાતો છે, આ આપણા ઇતિહાસ છે. ઘણી બધી ફરમાઈશો છે મને અહીંયા